રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી ખાદ્ય પદાર્થ અને ફરાળી વાનગી બનાવતા એકમમાં ચેકિંગ અંદાજે 206 કિલો અખાદ્ય અને વાસી જથ્થાનો નાશ કરાયો છે। આરોગ્ય વિભાગે 5 પેઢીઓને નોટિસ ફટકારી છે। ફરાળી પેટીસ અને ફરાળી લોટના 11 નમૂના લેવામાં આવ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે આ કાર્યવાહી કરી છે। ખાદ્ય પદાર્થ અને ફરાળી વાનગી બનાવતા એકમોમાં ચેકિંગ કરવામાં આવ્યું, તપાસ કરવામાં આવી અને અંદાજે 206 કિલો જેટલો અખાદ્ય અને વાસી જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કુલ જે છે 45 એકમોની પેઢીઓની તપાસ જે છે એ કરવામાં આવી છે। ખાસ કરીને જે આ ફરાળી આઇટમના ઉત્પાદન કરતા, ખાસ કરીને ફરાળી પેટીસનું ઉત્પાદન કરતા એવી પેઢીઓની જે છે તપાસ કરવામાં આવી છે। એમાં તેમના દ્વારા વપરાશમાં લેવાતા સ્ટાર્ચ પાવડર, જે સ્ટાર્ચનો લોટ, સાથે સાથે અન્ય તેલ અને અન્ય તમામ આઇટમો જે છે એની ચકાસણી કરવામાં આવી છે। જોવા જઈએ તો કુલ જે છે 11 ફરાળી પેટીસ અને ઉત્પાદનકર્તાઓ છે ત્યાંથી જે છે લોટના નમૂના લેવામાં આવ્યા છે અને 206 કિલો જેટલો અખાદ્ય જથ્થો જે છે એનો નાશ કરવામાં આવ્યો છે।